હેલો ગાઈઝ, મોર્નિંગ વ્યૂ જોઈ શકો તમે. આવી ગયા છે વાડીએ. આપણે દાદા પાણી વાળવા વહી ગયા છે. હજી થોડુંક બાકી છે. વાડીનો નજારો ભાઈ. શું કરો છો ભાઈ જીગા? ઝટકો રોજડા બોજડા આવતા ભૂંગણા બૂંગણા અત્યારે ભૂંગણા નથી આવતા, રોજડા આવે. તો પૂરો ઝટકો લગાડવો છે એટલે રોજડા આવતા નહીં. હું ખેતરમાં વાવેલું છે તમે? ચણા. ડુંગળી નથી કરવી આમાં? તો ફાઇનલી ગાઈઝ, હવે નાગજી બાપા પાણી પાઈને નવરા થઈ ગયા છે. હવે આ બધી અઘોસર સાફ કરવાની છે આપણે. બહુ ખડ જામી ગયું છે બધું. આ બધું સાફ સફાઈ કરી અને અહીંયા આટલામાંથી તો કરી નાખ્યું છે. આ ટેકરો ઉપર બધું ખડ નાખી દેવાનું, પછી તો એનો નિકાસ કરી નાખશું. આમાં બધે બહુ ખડ જામી ગયેલું છે. આ બધું સાફ સફાઈ કરી નાખવાની છે આજે. આ બધું લઈ લેવું છે, ક્લીન કરી નાખવું છે. અહીંયા આટલામાં કરી નાખ્યું છે. આ બધું થઈ જાય, આજે પતી જાય તો ચોખ્ખું થઈ જાય. થોડુંક હાલવા ચાલવામાં કંઈ વાંધો આવે નહીં થોડોક. ફાઇનલી નાગજી બાપાએ એટલું ચોખ્ખું કરી નાખ્યું છે. આ બધું થઈ ગયું છે રેડી. આ એક ખાલી રીંગણી રહેવા દીધી છે, એની અંદર રીંગણા આવે છે. હા જરા રીંગણા. આ એક પોપૈયો રહેવા દીધો છે, બાકી બધું સાફ. હજી આ ઠેઠ સુધી બધું સાફ કરી નાખવાનું છે એટલે મસ્ત મજાનું આવું થઈ જાય. તો કંઈક વાડી જેવી લાગે આપણું ખેતર. હવે નાગજી બાપા થાકી ગયા છે ને ખાવા બેસી ગયા છે. ટિફિન બિફિન ખાઈ લઈ, એ આરામ કરીને પછી પાછા કામે લાગશું. કેમ નાગજી બાપા? આજ ફૂલ કામ કરી લીધું ને? ફૂલ બાકા ઝીકી. આજ સવાર દીનું એકલું બળસ કર્યું છે ભાઈ. આની કરતાં તો નાકા વાળવા હારા પાછા. કેમ? આપણે તુવેરનું વાવેતર એટલું કર્યું નથી, પણ ફાલ છે બહુ સારો. જોઈ શકો છો આપ બધા. એકલી આખી તીરખીઓ ભરી દીધી છે ભાઈ આ બધી તુવેરમાં. નહીતર તો આપણે આ આખા ખેતરના સેટે બધે તુવેર વાવીએ છીએ દર વખતે, બે બાજુ. આ વખતે એટલી વાવી નથી, પણ અહીંયા ખાલી 5-7 છોડવા છે એ રાખ્યા હતા. તો ફાલ જુઓ તમે ખાલી, લુંબે ઝુંબે છે તુવેર. આખી ઢળી ગઈ છે ભાઈ. હજી તો એટલા ફૂલ છે એટલે હજી આવશે તુવેર. પણ 5-7 છોડવામાં બહુ ઝાઝી તુવેર થાય આ વખતે ભાઈ. આખા વર્ષની ખાવાની થઈ જાય. ફાઇનલી ગાઈઝ, આ જુઓ નાગજી બાપાએ આ બધી આજની એટલી સાફ સફાઈ છે ભાઈ. બધું ઉપાડી લીધું છે. બધું કાપી તો નાખ્યું છે. હજી આ રોડ ઉપરનું છે એ બધું ઉપાડી લેવું છે. એટલે વાડી લાગે આપણી જોરદાર પછી ભાઈ. ક્યાંય શેઢા બેઢામાં ખડ હોવું જોવે નહીં. આ સીતાફળીની એક રાખી છે, થોડીક મોટી થાય તો પછી સીતાફળ ખાવા થાય.
એટલે એને નથી કાપી. એકાદ વરસ જવા દે ને તો સીતાફળ ખાવા થાય.